ગાંધીધામ સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન એટલે કે એસઆરસીની 8 ડાયરેક્ટર પદની ચૂંટણીના જંગમાં કુલ 20 ઉમેદવારો મેદાને છે, જેમાં પ્રોગ્રેસિવ પેનલના કુલ 8 ઉમેદવાર ચૂંટણી જંગમાં. આ ચૂંટણીમાં એસઆરસીના 8 શેરહોલ્ડર્સ મતદાન કરી શકશે. આગામી 17, 18 અને 19માં એસઆરસીની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. એસઆરસી એટલે કે સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનની ચૂંટણીને લઈ વિવિધ ઉમેદવારે તૈયારી કરી લીધી છે. એસઆરસીના શેરહોલ્ડર્સે ઈમેલથી મતદાન કરી શકશે. સમગ્ર દેશમાંથી મતદાન કરવામાં આવશે. તમામ ઉમેદવારોએ હાલ તો સરકાર સાથે ગાંધીધામ આદિપુરમાં ખૂટતી કડીઓ પૂરી કરવાના વાયદા વચન તો આપ્યા છે. આ તરફ પ્રોગ્રેસિવ પેનલના ઉમેદવારોએ જીત થાય તો ગાંધીધામ આદિપુરમાં સિટી બસ સેવાનો પ્રારંભ તથા પાસ અને ભાડા સહિતની વ્યવસ્થા ઊભી કરવાની ખાતરી આપી. આ ઉપરાંત એસઆરસીની જમીનમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ નિર્માણ, સિંધુ ભવન રોડ પર શોપિંગ સેન્ટર, એક મલ્ટીપ્લેક્સ, રિક્રિએશન પાર્ક, પ્લેગ્રાઉન્ડ સહિતની સુવિધાઓ મનપા સાથે મળી પીપીપી ધોરણે ડેવલપ કરવાની ખાતરી આપી છે. આ ઉપરાંત આદિપુરના 3 માર્ગને રહેણાંકમાંથી કોમર્શિયલમાં તબદીલ કરવા सहितना कार्यों कराशे. कुल मतदाता 7,000 के आसपास हैं और पूरा ऑल ओवर इंडिया में है. वो बॉम्बे, अहमदाबाद, कच्छ सभी जगह हैं. और इसमें 8 पोस्ट के लिए 20 लोगों ने अप्लाई किया हुआ है, जिसमें 2 पैनल हैं. एक जो एग्जिस्टिंग जो डायरेक्टर्स हैं उनकी पैनल है, और ये हमारी पैनल है जो जिसका नाम है प्रोग्रेसिव पैनल. इसमें सब यंग लोग हैं जिसकी एवरेज जो एज है वो 48-49 ईयर्स है. तो बहुत जोश के साथ काम करना चाहते हैं हम लोग. और उसमें 4 बाकी अपक्ष के लोग हैं. उसमें आ लोगोए सामान प्रोपर्टी अमारी घणी बधी वेची नाखी छे. अमे हवे कांई वेचशुं नहीं. अमे जेटली पण प्लॉट्स छे अमारी पासे ए बधाने डेवलप करशुं અને ડેવલપ કરીને સરકાર અથવા કોઈ કંપનીઝને ભાડે આપશું. મોલ, મલ્ટીપ્લેક્સ બધા અમે બનાવશું અને બધા એને શહેરમાં કામ આવે એવી રીતે કરશું, પણ વેચશું નહીં. અમે પોતાને બનાવીને પ્રાઇવેટ પાર્ટીથી મિક્સ કરીને જોઈન્ટ વેન્ચર કરશું.